સુરતના પાંડેસરા ભીડભંજન સોસાયટી ખાતેથી 25 દિવસ અગાઉ સુરત એસઓજી પોલીસની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઝડપી પાડેલા 1400 કિલો જેટલા પનીરના જથ્થાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું છે। સુરતમાં અખાદ્ય પદાર્થનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરવા આપેલા આદેશને લઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમ મેદાને હતી। તો ગત 25 દિવસ અગાઉ પાંડેસરા ખાતે આવેલ ભીડભંજન સોસાયટી ખાતે એક કારખાનામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1400 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીરના નમૂના લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાયા હતા। તો સાથે સ્થળ પરથી એસઓજીની ટીમે પેસ્ચ્યુરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકરો, પામોલિન તેલના ડબ્બા સહિતની મત્તા કબજે કરી હતી। તો બીજી તરફ આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ માટે લેબમાં મોકલેલ પનીરનો રિપોર્ટ ફેલ આવ્યો છે। આ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે પનીરમાં ફેટની માત્રા ઓછી હતી, સાથે પામ ઓઇલનું મિશ્રણ મળી આવ્યું હતું, જે આરોગ્ય માટે ઘાતક છે। જે અંગે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે ડીડી ઠાકોરે વધુ માહિતી આપી હતી। તારીખ 3/3/2026ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયો? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સબ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં સુરત એસઓજીની ટીમે 1400 કિલોથી વધુ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું હતું। ત્યારે કારખાનેદારે કબૂલાત કરી હતી કે તે આ પનીરનો જથ્થો પેકિંગ કરી શહેરની અલગ અલગ ડેરીઓમાં તેમજ છૂટકમાં છેલ્લા 2 વર્ષથી વેચાણ કરતો હોવાનું અને રોજનું 400 કિલો જેટલું પનીરનું ઉત્પાદન કરતો હોવાની પણ કબૂલાત કરી હતી।